પહેલી વખત સાંભળી રહ્યા છો એટલા માટે નવાઈ લાગતી હશે, પરંતુ હજી આગળ સાંભળો ખબર પડે કે બેને જે 3 એકા ત્રણા એના પછી જે ગાયું એ સાંભળીને તો બાજુની અંદર જે ભાઈ વિદ્યાર્થીઓ નિશાળની અંદર ભણી રહ્યા હતા એ બધાય થોડીવાર માટે એમનું ભણવાનું પડતું મૂકી અને બેનનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એની અંદર આ બેનનું ગીત સાંભળવા આવી જોઈએ છે. અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને જે ભાઈ ઘડિયા નતા આવડતા એ ઘડિયા પણ આ બેનનું ગીત સાંભળવા પછી આવડી ગયા હશે. તો કેમ છો યાર, ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર. તો તમે આજ સુધી જે પેલું એબીસીડી માં અક્ષર જાજા કમળનો ક અને ખટારાનો ખ આવા એબીસીડી અને કક્કાના ગીતો સાંભળ્યા છે, જે આપણા ગુજરાતની અંદર ખૂબ સારા એવા ચાલ્યા છે. અને એક ગીતની ઉણપ રહી જતી હતી, ઘડિયાના ગીતની ઉણપ રહેતી હતી, એટલા માટે આ બેને એ ઉણપને પૂરી કરી છે અને ઘડિયાવાળું ગીત પણ આપણા ગુજરાતની અંદર લઈને આવી ગયા છે. તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ એકવાર બેને જે ગીત ગાયું છે એ સૌથી પહેલા ગીત સાંભળી લ્યો. અને ખરેખર યાર કલાકારોએ આવા ગીતો ગાવા જોઈએ, કારણ કે જે ભાઈ પ્રેમ અને બેવફાના તો બધા ગીતો ગાતા હોય છે, પરંતુ આવા આપણે જે ભણતા વિદ્યાર્થીઓને કામ આવે એવા ગીતો ગાય તો એમને પણ કામ લાગે. હવે આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો લ્યો હવે સૌથી પહેલા એકવાર બેનનો વિડીયો જોઈ લ્યો અને ખાસ ચેનલ ઉપર પહેલી વખત આવો છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરીને આગળ પણ તમને આવા ઘણા બધા વિડીયો આપણી આ ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર સૌથી પહેલા જોવા મળતા રહે.